નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં ઓએનજીસી, જેમાં ભારત દેશમાં ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પ્રોડક્ટ નિમિત્તે મહેસાણા જિલ્લામાં નંબર 1 આવે છે। તેમ છતાં આજ સુધી ગુજરાતના કોઈ કર્મચારી નોકરી આપવામાં આવતી નથી કે ભરતી કરવામાં આવતી નથી, તેમજ પ્રાઇવેટકરણ કરવામાં આવી રહ્યું છે। એ અનુસંધાને આજે ઓએનજીસીના વેસ્ટર્ન રિજન માન્ય નિયમો ઓએનજીસી ईएमएस મહેસાણા ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સંયુક્ત આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સમાંતરે યુનિયનની દ્વારા મેનેજમેન્ટ સમક્ષ કંપની તથા કર્મચારી લાગતા વિવિધ બળના મુદ્દાઓ માંગણીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં તે અંગે હજુ સુધી કોઈ ઠોસ અને પ્રતિસાદજનક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। પરિણામે નિયમો દ્વારા આજરોજ મહેસાણા શહેરમાં શાંતિપૂર્ણ રેલી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું તથા ઓએનજીસી મહેસાણા ઓફિસ ખાતે જણા કાર્યક્રમ થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। રણજીતસિંહ વાઘેલા, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા। મતલબ એટલો જ થાય છે કે ભારત દેશની અંદર નંબર 1 પ્રોડક્શન જેને કહેવાય ઓએનજીસીની અંદર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા, એના પછી અમદાવાદ, એના પછી અંકલેશ્વર અને ખંભાત, જે આપણા 4 પ્રોડ્યુસન એસેટ આખા ભારત દેશની અંદર પ્રોડ્યુસન એસેટને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યા છે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। બીજું, આપણા ગુજરાતીઓની ભરતી જે બેકલોગ 1000 પડી હતી એ, અને બીજી એમને જે માત્રામાં જે કરવી જોઈતી હતી ભરતી, એની અંદર 200-300 પોસ્ટો કમ ઓછી કરી, એના અનુસંધાનમાં જે 2000 જગ્યાઓ જો ગુજરાતીઓની બાકી છે એની ભરતી કરાવવા માટેની આ અમારી રેલી છે। બીજું કે અમે આ ભારત દેશની અંદર જે અમારા આમ કહેવાય ને કે ગૌરવ સાથે કહીએ કે મહેસાણા, અમદાવાદ, અંકલેશ્વર અને ખંભાતના દરેક એમ્પ્લોઈઝ એક ખંત અને મહેનતથી જે આ કરે છે, એના કારણે આટલું બધું પ્રોડક્શન છે। પ્રોડક્શનના કારણે અમે નંબર 1 એસેટના કારણે આ બધી હકો અને અધિકાર માંગીએ છીએ ગુજરાતીઓ માટે। તળિયું સાહેબ, જે રીતે ગુજરાતના શ્રમ રોજગાર વિભાગ ઠરાવ છે 1985નો, સ્થાનિક લેવલે 80% લોકોને રોજગારી આપી, ઓએનજીસી આપતી નથી। છેલ્લા 5 વર્ષથી ઓએનજીસી સ્થાનિક લોકોને રોજગારી નથી આપી। આ બાબતે શું કહેશો? આ બાબતે પણ હું એટલું જ કહેવા માંગીશ કે વચ્ચે 2017-18માં અમે જ્યારે મોદી સાહેબને એક લેટર લખ્યો, એના પછી અમારા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ એમને પણ ધર્મેન્દ્ર પ્રધાને લેટર લખ્યો, એટલે ત્યાંથી ધર્મેન્દ્ર પ્રધાને હુકમ કર્યો કે ભાઈ લોકલ પીપલ 85% પ્રમાણે ભરતી કરવી જ જોઈએ ગુજરાતીઓની, એવો ઠરાવ પાસ કરીને ગવર્મેન્ટ ઓફ જે એમઓપીએનજીના કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબે મોકલેલો, અને નીતિન પટેલ સાહેબનો પણ અમે ખરેખર આભાર માનીએ। એમને પણ એમના ડેપ્યુટી સીએમ તરીકે એક લેટર લખીને મોકલેલો, એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પાલન કરતી નથી ઓએનજીસી, તો આ ઠરાવને ખાલી અભરાઈએ ચડાવ્યો, ખાલી કરવા ખાતર કર્યો છે? ના, કરવા ખાતર તો જે 1400-1500 માણસની જે ભરતી કરી એ કરવા ખાતર ના કહેવાય। જે છેલ્લા 10 વર્ષથી નથી થતી એ 1500 માણસની ભરતી તો કરી જ છે। સરકારે આ વખતે વિધાનસભામાં પણ જવાબ આપ્યો છે કે ઓએનજીસી ઠરાવનું ઉલ્લંઘન કરી રહી છે। હા, ડોમિસાઇલ માગે છે ઓએનજીસી ની અંદર, ઓએનજીસી ઠરાવનું ઉલ્લંઘન કરે આવું વિધાનસભામાં જવાબ આપ્યો છે। વિધાનસભાની અંદર આ પ્રશ્ન મૂકેલો ત્યારે અમે પણ ધ્યાન દોરેલું કે સ્થાનિક લેવલે જે ભરતી કરવામાં આવે એમાં ડોમિસાઇલ સર્ટિફિકેટનો ખાસ યુઝ કરવામાં આવે, જે બહારના રાજ્યોના અંદર આવી ના શકે।